વાત દાહોદની, જ્યાં 15 વર્ષના કિશોરને ઘરમાં દોરડાથી બાંધીને લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના બનવા પામી છે. લૂંટની ઘટના બનવા પામી છે, જેમાં 15 વર્ષના કિશોરને ધોળા દિવસે ઘરમાં બાંધીને લૂંટ ચલાવવામાં આવી. પરેલના જુનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ સામેની આ ઘટના છે. ઘરે કિશોર એકલો હતો. એ સમયે 5 તસ્કરો ત્યાં પ્રવેશ્યા હતા અને પાછળથી ઘરમાં પ્રવેશ્યા હતા. કિશોરને માર મારી લૂંટ ચલાવીને ફરાર થઈ ચૂક્યા છે. ઘાયલ કિશોરને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ પ્રકારની ઘટના બન્યા બાદ હાલમાં પોલીસ ત્યાં દોડી આવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મનીષ જૈન. મનીષ, આખી ઘટના કઈ રીતે બનવા પામી છે? જરૂર છે, પરેલનો વિસ્તાર છે. થોડા દિવસે ઘટના બની છે. જુનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટની સામે જે ઘટના બની છે મકાન નંબર 142માં, જેમાં ઘરે જે પરિવાર લોકો ઘરમાં કોઈ બીમાર હોય તેમને હોસ્પિટલ લઈ ગયા. તે દરમિયાન જે 15 વર્ષનો કિશોર ઘરે એકલો હોય તે દરમિયાન તસ્કરોએ હાલ પોતાનો કસબ અજમાવ્યો હતો. પાછળના ભાગથી તેઓ ઘરમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ જે કિશોર છે તેને હાથ બાંધી દેવામાં આવ્યા હતા રસ્સી વડે, અને ત્યારબાદ તેને ધરાવી ધમકાવી માર પણ મારવામાં આવ્યો હતો. હાલ તો જે ઘટનામાં જે ઘરમાં જે તિજોરી છે તેમાંથી તેઓએ સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી. જો કે કિશોર જે બહાર ભાગ્યો હતો ને બૂમાબૂમ કરતા ક્યાંક ને ક્યાંક જે 5 જેટલા લોકો આવ્યા હતા તેઓ ફરાર થયા હતા. જો કે હાલ તો ઘટનામાં જે કિશોર ઘાયલ પણ થયો છે ને ઘટનાની જાણ પોલીસને કરતા હાલ તો પોલીસ તપાસ હાથ ધરી છે. પણ જે ઘટનામાં આ જે ઘર છે તેના થોડેક દૂર, એટલે કે 10 એક દૂર જ એક પોલીસ ચોકી છે. પોલીસ ચોકીની નજીકમાં જે ઘટના બનતા વિસ્તારના લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.